કાંઈ કહેતા નહીં દેવી આ એના વાંગને જન્મ્યું હતું પણ એના નસીબની અંદર એમના બાપુનું નામ શું છે સાજન કે સાજનના ત્યાં 6 કે 7 વર્ષ સુધી રમ્યું પણ દેવી તારી જોડે રૂપિયા નહીં માગું ધન દોલત નહીં માગું પણ જેવો મારી હુરમઈ રેપડીનો આવો ચેલાયો ગયો છે એ 2025 ની અંદર ગયો છે તો દેવી તારી જોડે ખજાનો માંગતો નહીં 2026 પૂરી થવા ના દઈશ અને આના વાગણે આવો રાજા પાછો આવે છે એના માટે કહું હું ચોઈ જો નથી જેનો લાડ લડા
શું છે? મમતા. આમ તો અમારી ઉંમર તો નાની છે, દાદા મોટી ઉંમરના છે, પાછળ બેઠા એ દાદા પણ મોટી ઉંમરના છે. બાળક એમને નહીં મળતો ભાઈ. બાળક માટે નાનો પથરો હોય એને બે હાથ ને ત્રીજું માથું નમાવે ત્યારે બાળક થાય છે. અને આ દુનિયામાં જે બાળકને જન્મ ના આલે ને એને દુનિયા કોશી કોશી મારી નાખે. એને વાંચની મેના મારે. પણ મારી મમતાનો તો દીકરી પણ છે. દીકરી છે ને, બે દીકરીઓ છે. અને એનો રાખડી 9 તારીખે રક્ષાબંધન ગઈ હશે અને તારીખ 6/8 3 દાડા પહેલા આ પણ સ્વર્ગવાસી થયેલો છે દીકરો. 9 તારીખે એનો ભાઈ એને યાદ નહીં આવ્યો હોય ત્યારે એની બેનનું નામ શું છે? સંજના અને સંધ્યા. ત્યારે ઓ વીરા રે હો વીરા બાને તારી યાદ આવે. વિષ્ણુ ભૈયા તો પરરની સાદી છે તો જીવતા છે જેનું છોકરું મરી
સોને Thank you.